પોરબંદરનો યુવાન એનસીસીમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે ત્યારે કેડેટ કેમ્પ પૂર્ણ કરી પરત આવતા અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આ યુવાનનું સન્માન કરાયું હતું। આ કેમ્પમાં ગુજરાતમાંથી માત્ર 2 યુવાનો જ એનસીસીમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા હતા। પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં TYBSCમાં અભ્યાસ કરતા પ્રિયાંશુ મહેશભાઈ સાદિયાની રાષ્ટ્રીય કક્ષાએ એસઓડી પ્રોગ્રામ અંતર્ગત કોસ્ટગાર્ડની શિપ સાથે શ્રીલંકા અને માલદીવ્સ માટેના કેમ્પ માટે પસંદગી થઈ હતી। આ પ્રોગ્રામમાં ગુજરાતમાંથી માત્ર 2 યુવાનો પસંદગી પામ્યા હતા, જે અંતર્ગત પ્રિયાંશુ સાદિયા કેમ્પ પૂર્ણ કરી પરત આવતા અનુસૂચિત જાતિના આગેવાનોનું તેનું સન્માન કર્યું હતું, જ્યારે અન્ય યુવાન નવલસિંહ રખિયા હાલ જાપાન તાલીમમાં છે। ઉલ્લેખનીય છે કે પ્રિયાંશુ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની સાથે દેશભક્તિ અને શિસ્તનું સિંચન કરનાર એનસીસી સાથે ઘણા સમયથી જોડાયેલ છે। ભૂતકાળમાં પ્રિયાંશુએ લોનાવાલા મહારાષ્ટ્ર ખાતે AINSCનું કેમ્પનું, મુંબઈમાં શિપ એટેચમેન્ટ કેમ્પ, રાજસ્થાનમાં એડવાન્સ લીડરશિપ કેમ્પ, ઉપલેટા ખાતે કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ, જામનગર ખાતે કેડેટ કેમ્પમાં પણ ભાગ લીધો હતો। ઉપરોક્ત દરેક કેમ્પમાં પરફોર્મન્સ, ડિસિપ્લિન, નૈતિકતાના આધારે રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં સરકાર દ્વારા તેની પસંદગી પામી હતી અને પોરબંદરનું તથા એમડી સાયન્સ કોલેજનું ગૌરવ વધાર્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।